विद्यार्थी मित्रों, આપણે ઉદ્યોગોની વાત કરી, હવે આપણે ઉદ્યોગોના વર્ગીકરણની વાત કરવાની છે। ઉદ્યોગોને માનવ શ્રમ, માલિકીના ધોરણે તથા કાચા માલના સ્ત્રોતો પ્રમાણે એને વર્ગીકરણ આપણે કરી શકીએ છીએ। કેટલાક જૂથોમાં વેચવામાં આવે છે। તો આપણે જોઈ શકીએ કે આ જે ઉદ્યોગો છે એને કઈ રીતે વેચવામાં આવે છે। જોઈએ એમની અંદર શ્રમિકોના આધારે ઉદ્યોગોના નાના પાયા પરના અને મોટા પાયા પરના એવા વેચી શકાય છે ઉદ્યોગોને। એટલે જ્યાં ઓછા શ્રમિકો કામ કરતા હોય એ નાના પાયાના ઉદ્યોગો, વધુ પ્રમાણમાં મોટા ક્ષેત્રની અંદર મોટા જે કારખાનાઓ છે એની અંદર મોટા પ્રમાણમાં મજૂરોની જરૂરિયાત હોય, શ્રમિકોની જરૂરિયાત હોય, તો એને કહેવામાં આવે છે મોટા પાયાના ઉદ્યોગો। આમ જે ઉદ્યોગમાં વધુ રોજગારી મળે તેને મોટા પાયાના ઉદ્યોગો, જેને દાખલા તરીકે આપણે જોઈએ સુતરાઉ કાપડ ઉદ્યોગ, જે ઉદ્યોગ કોઈ વિશેષ વ્યક્તિના માલિકીપણા હેઠળના સંચાલનમાં હોય છે। આવા ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય છે, તેને નાના પાયાના ઉદ્યોગો કહે છે। જે ક્ષેત્રની અંદર કોઈ એક વ્યક્તિ ઉદ્યોગ ચલાવતું હોય અને એની અંદર ઓછા શ્રમિકો હોય તો એને આપણે કહી શકીએ નાના પાયાના ઉદ્યોગો। પણ જ્યાં વિશાળ પ્રમાણમાં, મોટા પ્રમાણમાં સરકાર અથવા એક કરતાં વધુ સંચાલકો એ ઉદ્યોગ ચલાવતા હોય અને મોટા પુષ્કળ પ્રમાણમાં મજૂરોની આવશ્યકતા હોય, શ્રમિકોની આવશ્યકતા હોય, તો એને કહેવાય મોટા પાયાના ઉદ્યોગો। આમ દાખલા તરીકે ખાંડસરી ઉદ્યોગ એ નાના પાયાનો ઉદ્યોગ છે। આ ઉપરાંત ઉદ્યોગોને ખાનગી અને જાહેર, સંયુક્ત તથા સહકારી જૂથોમાં પણ વર્ગીકૃત કરી શકાય છે। અમુક ઉદ્યોગો છે એ અમુક વ્યક્તિ દ્વારા, સંસ્થા દ્વારા ચાલતું હોય તો એને પીવીટી એલટીડી લખવામાં આવે છે, એટલે કે પ્રાઇવેટ લિમિટેડ ખાનગી ઉદ્યોગ કહેવામાં આવે છે। રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ ઉદ્યોગ ચાલતો હોય તો એને જાહેર સાહસ કહેવામાં આવે છે। અને ઘણી વખત સરકાર અને કોઈ વ્યક્તિ કે કોઈ કંપની દ્વારા, બંને દ્વારા સંચાલન થતું હોય તો એને સંયુક્ત સાહસ પણ કહેવામાં આવે છે। ઘણી વખત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે એ સંયુક્તમાં કોઈ સાહસ ચલાવતું હોય, ઉદ્યોગ ચલાવતું હોય તો એને પણ સંયુક્ત સાહસ કહેવામાં આવે છે। આમ સહકારી જૂથોમાં પણ વર્ગીકૃત કરી શકાય છે। ઘણી રીતે ઉદ્યોગોને વર્ગીકૃત કરી શકાય। તેમજ કાચા માલના સ્ત્રોતને આધારે પણ આપણે ઉદ્યોગોને કૃષિ આધારિત ઉદ્યોગ અને અલગ અલગ બીજા જે ખનિજ આધારિત ઉદ્યોગો છે તેની અંદર બે જૂથની અંદર વેચી શકીએ। આપણે પહેલાં વાત કરશું કૃષિ આધારિત ઉદ્યોગો। તો કૃષિ આધારિત ઉદ્યોગ એટલે શું? સુતરાઉ કાપડ, શણ, રેશમી કાપડ, ઊની કાપડ, ખાંડ, ગોળ, કાગળ વગેરે કૃષિ આધારિત પ્રવૃત્તિથી પ્રાપ્ત થતા કાચા માલ પર આધારિત ઉદ્યોગ છે। એટલે કે કૃષિમાંથી આપણને અમુક વસ્તુ પ્રાપ્ત થાય છે, કાચો માલ, એમાંથી આપણે શું કરીએ છીએ, અલગ અલગ આ બધી વસ્તુ બનાવીએ છીએ। શણ, સુતરાઉ કાપડ, શેરડીમાંથી ખાંડ બને, ગોળ બને, એવી રીતે વૃક્ષોના માવામાંથી આપણને કાગળ પ્રાપ્ત થાય છે। તો આ બધા જ ઉદ્યોગ છે એ કૃષિ આધારિત છે, એટલે કે કૃષિમાંથી કાચો માલ પ્રાપ્ત થાય છે, જેને આપણે કહીશું કૃષિ આધારિત ઉદ્યોગો। ત્યાર પછી એમાં જોઈએ સુતરાઉ કાપડ। તો ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગોનું પ્રમુખ સ્થાન છે। એટલે કે ભારતનું જે વસ્ત્રનું ઉદ્યોગ છે એમાં પ્રથમ સ્થાન ધરાવે છે। દેશમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો જો કોઈ ઉદ્યોગ હોય તો એ પણ કાપડ ઉદ્યોગ છે। સૌથી વધુ દેશની અંદર 3.5 કરોડ, 3.5 કરોડ લોકો છે એ ખાલી સુતરાઉ કાપડના ઉદ્યોગમાંથી રોજગારી પ્રાપ્ત કરે છે। આમ આપણે કહી શકીએ કે સુતરાઉ કાપડનો ઉદ્યોગ છે એ સૌથી મોટામાં મોટો ઉદ્યોગ રોજગારી માટે પણ છે અને દેશના લોકોની વસ્ત્રની જરૂરિયાત માટે પણ ઉપયોગી છે। તો સૌથી વધુ રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ એટલે કાપડ ઉદ્યોગ। ચીન પછી સુતરાઉ કાપડની નિકાસમાં ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે। વિશ્વ આખાની અંદર આપણે મોટા પ્રમાણમાં કાપડની નિકાસ કરીએ છીએ, સારી વસ્તુ, સારી ગુણવત્તાવાળું કાપડ। ઉત્પાદન અને રોજગારીની દ્રષ્ટિએ આ ઉદ્યોગ દેશના મુખ્ય ઉદ્યોગોમાં ગણી શકાય। મુંબઈમાં સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ હતી। મુંબઈની અંદર આપણા ભારત દેશમાં સૌ પ્રથમ જો સુતરાઉ કાપડની મિલ કહીએ તો એ મુંબઈની અંદર સ્થાપવામાં આવી હતી। ત્યારબાદ ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ તથા કેલિકો મિલ સ્થાપવામાં આવી હતી। સુતરાઉ કાપડની મિલો શરૂઆતના વર્ષોમાં મુંબઈ અને અમદાવાદ ખાતે સ્થપાઈ હતી। ગુજરાતની અંદર પણ સ્થાપિત થઈ હતી। ગુજરાતની અંદર શાહપુર તથા કેલિકોમાં મિલ। આવી રીતે આપણે શ્રમિકોની ઉપલબ્ધિ, પરિવહન સુવિધા, નિકાસ માટેના બંદરો તથા બજાર ક્ષેત્રની અનુકૂળતાના કારણે અહીં સુતરાઉ કાપડની મિલો સ્થપાઈ હતી। એટલે કે મોટા પ્રમાણમાં ગુજરાત અને બોમ્બેની અંદર મજૂરો, શ્રમિકો મળી જતા અને આપણને મોટા પ્રમાણમાં શું થતું,
અલગ અલગ બંદરો, ટ્રાન્સપોર્ટ જે એને પરિવહન કરવાનું હોય, નિકાસ કરવાની હોય, એને આપણે નિકાસ કરી શકતા હતા. તો દેશના લગભગ આપણે કહી શકીએ કે 100 નગરોમાં કાપડ મિલો આવેલી છે. એટલે કે 100 નગરોની અંદર દેશના મોટા મોટા જે 100 નગરો છે એની અંદર કાપડ મિલો અત્યારે જોઈ શકાય છે. વર્તમાન સમયમાં મુંબઈ, અમદાવાદ, ભિવંડી, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર, ઇન્દોર, ઉજ્જૈન સુતરાઉ કાપડ ઉદ્યોગના મુખ્ય અને પરંપરાગત કેન્દ્રો છે. આ જે બધા આપણે સિટીની વાત કરી એ તમામ છે એ કેવા છે? મોટા પ્રમાણમાં સુતરાઉ કાપડના કેન્દ્રો છે. મહારાષ્ટ્રના મુંબઈમાં વધુ સુતરાઉ કાપડની મિલો છે, જેથી તેને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહેવામાં આવે છે. આમ તે ઉપરાંત પુણે, કોલ્હાપુર, ઔરંગાબાદ, જલગાંવ જેવા શહેરોમાં પણ આ ઉદ્યોગ સ્થપાયો છે. ત્યાં પણ સુતરાઉ કાપડની મિલો જોવા મળે છે આપણને. ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતના અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર એટલે કે કાપડ ઉદ્યોગનું શહેર કહેવામાં આવે છે. પૂર્વનું ત્યાં મોટા પ્રમાણમાં આપણે જોઈ શકીએ ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે અમદાવાદને. આ ઉપરાંત વડોદરા, કલોલ, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર, રાજકોટ વગેરે પણ શહેરોમાં સુતરાઉ કાપડના ઉદ્યોગો જોવા મળે છે. તમિલનાડુના કોઇમ્બતુર અને મુખ્ય કેન્દ્ર ચેન્નઈ અને મદુરાઈ વગેરે કેન્દ્રોનો સમાવેશ થઈ શકે છે સુતરાઉ કાપડ માટે. ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે તો ત્યાં કાનપુર, ઇટાવા, આગ્રા, લખનઉ વગેરે મુખ્ય કેન્દ્રો છે સુતરાઉ કાપડ માટે. એવી જ રીતે મધ્યપ્રદેશ ઇન્દોર એટલે કે ગ્વાલિયર, ઉજ્જૈન અને દેવાસ આ ઉદ્યોગોના મુખ્ય કેન્દ્રો છે. પશ્ચિમ બંગાળની જો વાત કરું તો પશ્ચિમ બંગાળમાં કોલકાતા, હાવડા, મુર્શિદાબાદ વગેરે પ્રમુખ કેન્દ્રો છે. આમ આખા ભારત દેશના નકશામાં તમે જોશો તો તમામ દિશાઓની અંદર ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ કોઈ પણ 4 દિશાની અંદર 100 શહેરોની અંદર સુતરાઉ કાપડની મિલો આપણને જોવા મળે છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં પણ સુતરાઉ કાપડના ઉદ્યોગો વિકસ્યા છે. આ ઉદ્યોગોનું વિકેન્દ્રીકરણ નોંધપાત્ર યોગદાન કરનારા પરિબળોમાં વ્યાપક બજાર ક્ષેત્ર, પરિવહન, બેંક તથા વિદ્યુતની સુવિધા જોવા મળે છે. વિશ્વની અંદર ભારત દેશ બીજા નંબરે એટલા માટે છે કે 100 શહેરોની અંદર જે આ ઉદ્યોગ છે એને સરકાર તરફથી પૂરેપૂરી મદદ કરવામાં આવે છે. વિદ્યુતને લગતી હોય, પરિવહનને લગતી હોય, બેંક લોન, ધિરાણને લગતી હોય, તમામ પ્રકારની મદદ કરવામાં આવે છે. આજે કાપડ ઉદ્યોગ ઉત્તમ પ્રકારના કપાસની અછત અને જૂના યંત્રોના વપરાશ, અનિયમિત વિદ્યુત પુરવઠો, કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા તથા વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધાની સમસ્યાનો સામનો કરી રહી છે. ઘણી બધી સમસ્યાઓને લીધે અત્યારે કાપડ ઉદ્યોગ છે એ થોડો મનગતિએ ચાલે છે. ભારત, રશિયા, યુનાઇટેડ કિંગડમ, USA, સુડાન, નેપાળ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા વગેરે દેશોમાં સુતરાઉ કાપડના નિકાસ કરે છે.